કહો મહારાજ આજ એક નહીં ધણપણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ધણપણ દીકરી આંગણે રમે છે ભાઈ સતા વાંજી અવતાર કરી દીકરો જાણો છું મહારાજ જાણો છું રાજવી કે આજે એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ આજ તમારા ખોડા ખોદે છે મહારાજ પણ એ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજ પાંખો આવે કાલ સૌ સૌના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ મહારાજ જો તમારે એક પુત્ર હોત ને મહારાજ તો આજ તમે ગયા પછી આપની રયતને સંભાળત મહારાજ નહીતર એક દિવસે આપણા પ્રોગોને ઘટને સવા મણના તાળા લાગી જાય મહારાજ સવા મણના તાળા લાગી જાય મહારાજ વાત જરાક વિચારજો મારા મહારાજ તમે વાત જરાક વિચારજો રાજવી હે વીરા ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે ભાઈ જો આજ મારા મુખ જો વાતે ઓળા સુખ થતા હોય ને વીરા તો કાલ સવારના સુનન ઉગતા સવળા સુગન લઈ તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી તમારું ઇનામ પર લઈ જાજો ભાઈ જથાઓ મહારાજ જમલ તમારો જઈ થાવ બાપ તમારો જઈ થાવ અરે વીરા કહો વીરા મહારાજની આજ્ઞા અનુસાર વીરા વામણી વામા જ હવડા સુકનિયા લેવા જાવા છે ભાઈ એ જાવા છે ભાઈ હાલો વીરા એ હવડા સુકનિયા લેવા જાય ભાઈ એ વા સુકનિયા લેવાને આયા રે મને ભાઈ સુકનિયા લેવાને હાયા રે હાલો હાલો સુકનિયા લેવાને આયા રે મને ભાઈ સુકનિયા લેવાને જાય છે વીરા કહો મહારાજ આજ આવી રીતે માન સન્માન મૂકી આજ નાટાના બોલે છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન એ બોલાવે રાજ માતા આવજો રે
આવ્યા રે. કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોર થવા માંડ્યો છે તથા હુરજ પણ કોળ કાઢી ચૂક્યા છે. કોઈ દિવસનો સમયનો પ્રભાતના પોરના સમયની અંદર દરબારગઢની અંદર મિનળબાને યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તો આપણા મહારાજને પડ્યા. ઘણું સારું. પેલા તો તમને જય માતાજી, તમારા વારણા લઈ તમને જાજી કમાવું કહું છું. જુગ જુગ જીવો વીરા પ્રધાન, જુગ જુગ જીવો. આજે સતી રે આવીને રાયના શરણે નામે વાદનો કરે મારા રાણી રે આવીને રાયના શરણે નામે. રાજા રાજા નીરલે આસુડાની સુનતા રાણીને જોઈને રાજવી અવાડું ભરા. રાજપૂત સતીના બોલાવ્યા સ્વામી બોલાતા નથી. આવા માણસો રે થયા આપણા રાણીના બોલાવ્યા રાજવી બોલાતા નથી. બોન સીતાને લીધા આટલા સીધા કડવા પડે મુખાના બોલા રાજવી સીતાને લીધા. રાજા પાછા રે વાડે
રાણી રે કોને રાજવી સાંભળો રે સતી રે કોને સ્વામી સાંભળો રે કરું વાર્તા જલમલની મીનળવાય કોને સ્વામી સાંભળો રે લાશાની લખવી રે આપણી લાડકી લાશાની લખવી રે આપણી લાડકી સગુણા પ્રિયા કેરો તાણા તળલા લકડી નાથિયા આંગણીએ રમે કેમે વાંજ્યો રે આવતા તાણા તણદી કર્યો નાથિયા આંગણીએ રમે તાણા તણલા લકડી નાથિયા ઓળાલ્યા રમે તાણા તણવાળાયો નાથરા મેલામાં રમે હા રાજા દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરે એવી જગદંબા સવાન જોગ માયા સમાન તણ તણ દીકરીઓ આજ આંગણી આની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી ને આપણી લાડક વાય દીકરી કહેવાય કે સગુણાબા ગુરુવાર તણ તણ દીકરીઓ હોવા છતાંય આજ આપણે ફોકનગઢનું રજવાડું વાંચ્યું હેલું જાય છે સ્વામી ને કહેવતની અંદર કહેવાય છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંચ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો આપ અમારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણે શા માટે વાંચ્યા કહેવાય સ્વામી શા માટે વાંચ્યા કહેવાય અરે સતી આપ જે કહો છો કે બિનલાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી આંગણે રમેલી છે રાણી પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી કે પારકા ઘરનો આશરો કહેવાય જો આજ અમને ભણાવી દો તો કાલ સૌને સાસરે સારી જાય રાણી અને કાલ અમારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લૂણો હાથ કુર હોત ને સધી તો મારા ગયા પછી એ રાજ સલાવે નકર રાજને એક દિન એ સમય મનના તાળા લાગશે માટે આજ મને કાયાનું કલ્યાણ માટે શિવના આસણે જવાની રજા આપો રાણી સત્ય વાત છે રાજભોગ